સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 ફૂટ ઊંચા તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કારગિલ વિજય દિવસ માત્ર સામાન્ય દિવસ નથી, પરંતુ દેશના શહીદ જવાનોના શૌર્ય અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે। તેમણે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કેપ્ટન વિક્રમ બત્રાના બલિદાનને યાદ કર્યું હતું। તેમણે કહ્યું કે દેશના સૈનિકો સરહદ પર ફરજ બજાવે છે, જેના કારણે દેશવાસીઓ સુરક્ષિત જીવન જીવી રહ્યા છે। कारगिल विजय दिवस आ कोई सामान्य दिवस नहीं। हूँ याद करवा मांगू छू आज ना आ दिवसे देशना वीर जवानों ने दुश्मनोए जारे कारगिल पर हुमलो कर्यो, अपना देशना हजारों लाखों सैनिको कोई પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા। આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ शहादत आपीने आपणे सौने सुरक्षित राख्या छे। एवा वीर शहीदों ने कारगिल विजय दिवस आ विजय दिवस ना दिवसे आ विस्तारनी अंदर राष्ट्र भावना केळवाय, सरदारजीना सिद्धांतोने लोको स्वीकारे एनी माटे आजे आ सुदामा चेरिटेबल ट्रस्ट खास करीने विपुल देसाई અને એમની ટીમ રોનક આ બધા લોકોએ એકત્રિત કરેલા પોતે સ્વયં ફાળો કરીને આ પ્રતિમાનું અને રાષ્ટ્રધ્વજનું નિર્માણ કર્યું છે। અને હું ચોક્કસ માનું છું કે મોટા વરાછા વિસ્તારના યુવાનોને એક આ નવી પ્રેરણા। કારગિલ વિજય દિવસ 1999માં જ્યારે કારગિલ જગ્યા ઉપર આપણે જ્યારે વિજય મેળવ્યો ત્યારે જે કોઈ સૈનિકોએ પોતાની શહીદી હોરી હતી તેમને યાદ કરીને આજે વિજય દિવસની શુભકામના તથા આજ રોજ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ અમે લહેરાવ્યો છે, જ્યારે સાથોસાથ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું। આ કાર્યક્રમ ઉપક્રમે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાથોસાથ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું